અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં ખેડૂતના તમાકુની બોરીઓની ચોરી મામલે હવે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। હીરાપુર કંપા ખાતે થયેલી આ ચોરીમાં 2 પિકઅપ વાહનો દેખાતા સમગ્ર મામલે પોલીસે તપાસ તેજ કરી છે। અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના હીરાપુર કંપા વિસ્તારમાં ગત 6 મેના રોજ મોટી ચોરીની ઘટના બની હતી। ખેડૂત દ્વારા શેડમાં સંગ્રહ કરીને રાખવામાં આવેલી તમાકુ ભરેલી 105 બોરીઓ અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા। હવે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ફૂટેજમાં મોડી રાત્રિના સમયે 2 પિકઅપ વાહનો મગનપુરા કંપા તરફ જતા દેખાઈ રહ્યા છે। આ વાહનોમાં જ ચોરી કરાયેલ તમાકુની બોરીઓ લઈ જવાતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી। ખેડૂતોએ જણાવ્યું હતું કે તમાકુની આ બોરીઓ તેમની પરસેવાની કમાણી હતી। હવે સીસીટીવી ફૂટેજ સામે આવતા આરોપીઓની ઝડપીને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। હાલ ધનસુરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને સીસીટીવીના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કર્યા છે। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।